સવારમાં કોનો ફોન આવ્યો? ઓહો, એ બોલો, રામ રામ. હા હા, તો ભાઈ શું વાત થઈ? અરે ભલા મારા પતાઈ નાખો ને યાર, ડખો યાર. તો હું ના પાડે છે એ લોકો? તો પોચ મોળો તમારા લઈને આવો યાર, પોચ મોળો એમના બોલાવીએ અને વાતનું જે હોય એ રસ્તો કાઢી નાખીએ વચ્ચેનો હોય યાર. અરે ભલે ગમે તેવા એ માથા ભારે હોય યાર, હું બેઠો છું, શું કરવા અકળાવ છું તમે યાર? અરે આ તો બધું ચાલ્યા કરે યાર, તમે અકળાશો નહીં. તમે ત્યાં પોચ મોણો તમારા લઈ અને આવો, હું બેઠો છું તમે ત્યાં ખેતરે. એમના પોચ મોણો બોલાવી અને વાતનો નિકાલ કરી નાખીશું. હો એ હા, એ જય માતાજી. એમાં હું અકળાવાનું? પોચ મોણો લઈને આવવા તો દો. ગામમાં કોઈ નોમ તો લે. બેઠા છીએ ખેતરે, આવા દો, ખબર પડે એમને તારા. આ ખેતરમાં ઓય જ બધા આખા ગોમના આઈ ફાટી જાય છે. મારું જ ખેતર મળે છે અમને. એ કાદો હાથમાં આવી જાય તો પાડી દઉં ત્યોનો ત્યો. નકરું ખાતર ખાતર કરી નાખ્યું છે. તારો માકડા જેમ તો મેં બેઠો. શું થાય? હા, ઓય શું થાય? હા, આમ કરું જમ્પિંગ 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 પણ આવી રીતે ના પેલું કહે લોકો પડે વાત છે કઈ ખબર પડે? હા, જમ્પિંગ જમ્પિંગ અલ્યા ભલાની જમ્પિંગ 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 એટલે શું? જમ્પિંગ જમ્પિંગ એ જમ્પિંગ એટલે શું? જમ્પિંગ કે ભાઈ જમ જમ જમ્પિંગ હંગી યુ આર હંગી આ મારા મોયજી નહીં ખાવું. તા કરું છું હું? આઈ એમ હેંગરી ભૂંગરા એટલે હું હંગરી એટલે હું? આઈ એમ હેંગરી ભૂંગરા. ઓ આને તો હંગરવું. તું ચોથી આવ્યો છું? મારા અસ્તિત્વ મગજ તો લાગે છે ચોળે નહીં. યા ટેલ મી હુ આર યુ? અલ્યા હુવારિયાની એસી તેસી પર તું કોણ છું? તને કોઈ હંગરતું જ નહીં છું, કોઈ મળ્યું જ નહીં. હુ આર યુ? ચોથી હું આને પટ કર્યો દઉં. કોઈ કોમ ધંધો છે? ઓને રાખાય કોણ? જે શરીર તો જો નકરું ખા ખા કરે છે. હંગરું ફંગરું શું છે આ બધું? આ બે બાજુ ભર્યો છે. યુ આર હેંગરી? અલ્યા હું હંગરું પણ તો અહીં આવ્યો ઘર ઘર. તારું ઘર ચો? હા, એ ઘર ઘર તારું ઘર. તારું ઘર ચો છે? બોલનો ચોથી આવ્યો હું. અને હવે મારે શું કહેવું? જા તાન મર.
મારો ઓળશો મોણો તો છે, હોશિયાર છે, પણ ગોટ પણ છે. પણ ઓને ના હોય તો થોડું એવો વિચાર આવે છે કે ઓને એક માણસો બધા ભેગા થાય તો આનો કૂતરાની માફક ફેદોડી નાખશે. એટલે ના હોય તો હું આનો જોડે લઈ જાઉં. એ શેતા માર જોડે હેડ. ઘેર ઘેર માર જોડે હેડ. હેડ ના અરે ઉભો થાક દિયો નોના દિયો હેડ ના. હું તારા વળી લઈ જાઉં છું. તારા મોન તો નહીં હતા દિયો. અને ઘેર તો લઈ જાઉં છું, પણ મારું બહેરું મારું અંગૂઠા સાપ, હું અંગૂઠા સાપ. પણ પેલા ભોલાભાઈને હમણાં મેં ગિફ્ટ આલી નહીં દિવાળીની, તે એમને આલું તો જેથી કરીને આર્યો મોણો હચવાઈ રહે. નકર આર્યો ભૂંગળો ખાઈ ખાઈને આની જિંદગી બગડી જશે. અને તો ગાડી 2000 રોટલાનો ભાડા શિયાળાનો દાડો હોય. નકર આ તો પાછો કયો ખાય કોઈ હેડો કોઈ ખબર તો મને પડતી નહીં કે હું બોલવા માંગે છે. Hey, bro. What are you thinking? મારો વર્ષો ગાળો દે શકશું ઇંગ્લિશમાં. તું What હેડ. are you thinking? એ બધું ઠીંગી બધું આલું હું. Hi, bro. What are you thinking? એ બધું આલું લે આલું. તું ફ્રો શું કરું છું ભલા આદમી હેડ ક. Hi, bro. અલે આ બંધ થા. What are you thinking? અલે બંધ થા ને. અલે બંધ થા ને ભલા આદમી નકરું બોલ કરો. જીભ માં મોઢા ગાલતો નહીં. Brother, what sound? અલે બંધ થા. I tell with me. હા બધું બંધ થા. તું બધું Brother, what વીક ને sound? બધું હલાવું તને. I તું શાંતિ tell રાખ. with me. અલ્યા બંધ થા. અલ્યા મારો ઉભો રે. અલ્યા ઉભો રે લે. તારો હમણાં તારો હગલો ચિયો તને ભેદોડી નાખશે તો મોળા તો લે લઈ જાઉં છું સારી જગ્યાએ હેડ ક. I am confused. અલ્યા કન્ફ્યુઝ બધું I તારું am બતાવ. confused. હા હેડ તને આલુ તારે બધું આલુ શું તું ચિંતા ના કરે. Confused. I am confused. અલ્યા બધું આલુ તને હેડ. Brother, I am confused. અરે બદર ને બદર બધું હે તું હેડ. Brother, પેલો I ભગવાનનો am માણસ છે confused. તને જગ્યા હારી બતાવું હેડ. જો હવે ખેતર આવી ગયું છે એટલે હવે કોઈ બોલતો નહીં. તું સમજો પડે જ નહીં પડતી ખબર નહીં પડતી તું. ભોલાભાઈ ઓ ભોલાભાઈ બોલો આવો. આવો ના કોણે ના પાડી છે યાર? આ તો કૂતરાનું પેલું બોળ માર્યું તું ને આ કોને લઈને આયા છો? એ બધું તમને કહું એક બાજુ લઈ જઈ. અરે ભોલાભાઈ આગળ બહાર બેઠો તો અને એ રહ્યો છે ને કોઈ સમજ એટલે કે તમારા અમે માણસની જરૂર છે ને તમારા 50 વીઘા જગ્યા છે. તમે કીધું લાવો ભોલાભાઈને કીધું આપણે એને આપીએ કે જેથી કરી એનું હેડ અને તમારે એ કીધું. અને હા એટલું ખરું એ ખવડાવવાનું પીવડાવવાનું બધું તમને સોંપ્યું. પણ આ માણસ એકલો હતો એના આગળ પાછળ કોઈ રણી ધણી છે નહીં. અને તમારી જમીન છે ને એ સાચવશે અને તમારી ન સાચવવાનું. બાકી આમાં કોઈ પેલું નહીં. પણ ખરું એટલી વાતમાં કે 4 લીટી બોલે છે. 4 લીટી મને સમજણ પડતી નહીં. વાત તો સાચી છે ભાઈની. માણસની જરૂર છે અને એકલો 50 વીઘામાં તૂટી જાય એના કરતાં મોણા જો આવી જાય તો ઘણો ટેકો થઈ જાય. અને મોણા અમે મળતા નહીં. એક કામ કરું મોણો લઈ જવા. અરે 4 ની 8 લીટી સમજી જાશું એ તો એની ચિંતા નહીં. હા એટલે મેં કીધું તમારે તો હચવાઈ રહે મોણે એટલે પહેલો તમારે તો તમે ત્યાં જો મારી વાત સાંભળો. આપણા ઘરેથી રોટલા આવશે એ ખાશે ને મેં ખાશું. હા બરોબર છે. બરાબર. હઉ. એને રહેવા માટે આપણા ખેતરમાં સાપરું છે ત્યાં રહે છીએ. હા એટલે બીજી સીધી ચિંતા 4 નહીં. લીટી સર આવડો. એ તો વધો ને એ આપણે 8 લીટીની ભાષા જ સમજીશું સમજાઈ દઈશું. હા હા એ છે આ છે બાપુ. કશો વધો નહીં. બરોબર એ શેઠા ઓય નામ છે તો શેઠો નહીં હા પણ આ પરચુરણનું નામ આવડતું નતું તે મેં મારી રીતે પાડ્યું છે તારે. આ પરચુરણનું નામ તમે પાડ્યું છે એમ? એનું નામ મને ખબર જ તો આ ગાડી જઈને તો આ થળિયા ઉપર આમ કરતો પણ આ તો સેધો કરો તો હોવું જ જોતો નહીં. નહીં જોતો વાત સાચી પણ એ તો હવે આમ કહી દઈએ નહીં ને. હા તો કઈ છે. એય
ક્રિકેટ વોલીબોલ નહીં, બોલ બેટ નહીં વાત કરતા, પગે લાગો કોણ. આ બાપુ, ક્રિકેટ અરે તારે હમણાં ભેળું જ રહેવાનું છે, હમણાં ભેળું રહેવાનું છે ને હમણાં કીધું કરવાનું કામ જંગલનું, આ ખેતરનું. ક્રિકેટ અરે તમે તો હેરાન ના થાઓ અને ચિંતા ના કરો, આ પરચુરણ હું સાચવી લે. હા કશો વાંધો હો નહીં. અને કદાચ નોમ ના આવડે ને તો તમારે શેઠો કઈ બોલો. આ એ તો શેધો કહીશું આપણો. ચાલ તારે આવજો. એ જય માતાજી. ઓય હે શેધા, બ્રો ઓય શેધા, ઉભો થા, ઉભો થા, ઉભો થા, બાય બ્રો ઉભો થા શેધા. ઓ આ આખું 50 વીઘાનું ખેતર છે મારું, બરાબર. ઓય આગળ તારે છે ને દાડિયા તરીકે કોમ કરવાનું છે. એક કોમ કર ને તું હેડ ને આગળ બધું સમજાવું છું તને. હાસ ઉપાધિ જઈ હવે મને ફોન બંધ કરી દેવા દે. મારો બેટો આખા ગામમાં આવ્યો એટલો પેલો વિચિત્ર હતો ને તે કોઈને ગોઠતો નહોતો, પણ હવે એને ખબર પડશે કે આવો ચમનું પેલું એ કરાય. ફોન જ બંધ કરી દેવા દો. હે બ્રો આમ સીધા સીધા જવાનું. બોલ બોલ ના કરે, આ ચૂપચાપ હે ને હેડ્યો આય. what song I been to this forest એટલે હું બબલ બબલ કરે, ઓઢવાનું પાથરવાનું બધું આલે કે તને ઠાઠમાં ઠરવા તોડો દે. hi bro વાતો કરો છો તે નકરો બબલ 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 કરો છો. buffalo એટલે એ buffalo બબલ બબલ કર્યા વગર તારો બાફેલું નહીં ભેંસ છે. વાતો કરા લે બબલ બબલ બંધ કરે, દિવાળા વાળી કરે હોવા. યા બાફેલો. એ બંધ કર ના, બિલકુલ બખાડો ના જોઈએ તારો હોવા. hey bro you do it અલ્યા કોઈ વોટ હજુ હાલવાનું નહીં તને. વોટમાં બોટમાં હજુ વધારી ઉચ્ચ પડતી નહીં, વોટ હાલવા છે. you do it અલ્યા વોટ હાલવાનું હજુ નહીં આવ્યું એમ કહું છું. you are the buffalo અલ્યા તને કેટલી વાર કહું નહીં તો હમણાં ધોકાવાળી કર્યા. ત્યાં બાફેલું નહીં કોઈ, ભેંસ છે ભેંસ. જે બખાડો કર્યા વગર ઓય ચૂપચાપ બેહી રહેજે. ઓય તારું સાપરું હોય બનાવી આલું છું, તને ઘરે લઈ જવા જેવું નહીં. તું તો આખા ગામનું લોહી પીએ એવો છે. ઓય બેજે, ઓય બે ના લે આપણો દિવાળી હવે બે. આ જડ જીવું છે, બુદ્ધિનું લટ છે લટ. આ ચિરાગજુ આ છે એ જ ઉપાધિ મને હાલી જીવ છે. ડફોડ શી ખબર બીજા ગ્રહો ઉપરથી હોય આવી જીવ શકશું. hey baby વળગાડ શકશું અને પવન આવે છે કે વહી આવે છે. yeah, baby એ આ શું થાય છે તને લ્યા? જા શાંતિથી બે ના. don't disturb me ઈ સ્ટોપ હોય નહીં રમવાનું. આમ એ છોકરો રમે, તારા નહીં રમવાનું. સોનું મોનું બે રે ઈ સ્ટોપ રમવા જવું છે. આ ચિરાગ ગયો શીખવાય ઓ આ ઉબેટ ને મને વળગાડીને જ્યો છે. તારા પાપમાં મારી ભેંસો ભડકશે. પ્રભાતિયો ગાવાનો બંધ કર ને, નહીં તો ધોકે ધોકે હમણાં તારો હા કાઢી નોખે હોવા. yes this bro I don't not disturb me I am this song આ તારું તોતલા બંધ કર. જે હોય ભર 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 કરસ હતો બંધ કર. મારી ભેંસો ભડકશે, ચૂપચાપ કોઈ બેહી રહેજે. હોય હોય ઓમ ઓમ કોઈ ને હોય બેહી રહેજે. કોઈથી આગો પાછો થતો નહીં. મને 100% કોઈક વળગાડ લાગે છે, કાં તો વહી આવતી લાગે છે. કોકને બોલાવવા પડશે. આ તો ચિરાગ ગયો જબરી ઉપાધિ વળાઈ ગયો છે મને. hey yeah baby hey yeah baby એ જડ બુદ્ધિ ના હમણાં ધોકાવાળી કરે હોવા. તને કહું છું તો જપ ના પણ મોઢું બંધ રાખના બંધ. no sound no sound no અલ્યા sound પણ રાખીનો માં તારું આ બંધ રાખના પણ. you okay તને સમજાવવા હું આખું ગોમ ભેગું કરવું પડશે મારા. ચૂપચાપ બેહી રહેજે. આ મને લાગે આ ચિરાગિયાને જ ફોન કરવો પડશે. આ એમ પાછો નહીં પડે. મગજની પથારી ફેરવી દીધી છે.
કોને ફોન ચમ સ્વિચ ઓફ આવે છે ચિરાગ ગયો મને વળગાડીને જ્યું છે ને સ્વિચ ઓફ આવે છે ફોન ફરીથી લગાવવા દે ને આખડે ઓનો ફોન બંધ છે હવે ઓનો શું દવા કરવી એ ઘડીક જીભ ગાલીને શાંતિથી બેહી રહે ને યાર આ ભાઈ આવતી હોય એમ કરે છે તો મારો જીવ ઊંચો થાય છે પેલો મને તને હોપીને જો તને કોઈક આના થાય તો મારો શું જવાબ આલવાનો Hey bro, your no sound only does. અલે હું બબલ કરે છે આ ફોરેન ની માતા આવે છે કુ અને Hey bro, please sit down. મને એવું લાગે છે વિદેશનું વરગાડ વળગેલું લાગે છે આ એકલો બબલ કરે છે એનો તો ચાલે નહીં ને વિદેશનો જ બોલાવવો પડે તો જ આ તો પાછો વળો એવું લાગે છે કાં તો કોકને વાત કરવી પડશે ઓને શું કરવું હવે Hey bro, please sit down. અલ્યા પણ જાપના પણ જીભ ગાલના જીભ ગાલે તો હમણાં દેવા વાળી કરે ઓવા ચાનો નહીં સમજતો જ નહીં શાંતિથી બેસી રહ્યા એ તો હોટે તારો હા કાઢી નોખે ઓવા હલતો ના તો જી ઓની એક જ દવા કરી શકે એવો માણસ છે આખા ગામમાં બપોર સુધી ભણેલો મારો પેલો ભાઈબંધ છે ને ખાસ એને જ ફોન કરવા દે એટલે આ એનાથી જ સમજશે મને એવું લાગે છે જય માતાજી અલ્યા હું કહું જગા મારી વાત હોભળ અલ્યા એક ઉબેટ એવી આવી જઈ છે તે હું કંટાળી ગયો છું તું ખેતરે આવે ને ભૈયા અરે કોઈ વાત જ સમજતો નહીં શીખબર એના વળગાડ વળગ્યું છે કે વહી આવે છે એ નકરો ધૂળ કરે છે યાર અને શીખર શું બળબડ છે ખબર નહીં પડતી યાર હું તો લાયો તો ખેતરે કોમ કરાવવા ડખો થઈ ગયો યાર હવે મારે તો મારું કોમ પડતું મિલીને ઓના હાચવવાનો થયો યાર તું આય ને ભાઈ બધું કોમ પડતું મિલીને ઘડીક વાર એ હારું આય આવે ત્યાં સુધી ઓના હાચવો કાઠો છે ઓનો ડોક મચકાઈ જઈ શકશે અલ્યા તારા ડોકમાં તકલીફ થઈ શક હું તો તને દવાખાને લઈ જાઉં પણ મૂડામાંથી ફાટ તો ખરો હવે આ ભોલિયાનો ફોન આવ્યો તો લાય હવે મારે પાછું જવું પડશે એ નતો તો જઈ આવું આ બકરો ચડતો એના સિવાય મારે શું જરૂર પડી મને કે કોક ઉબેટ આવી છે હવે એ જ આખા ગામની ઉબેટ છે એને જ એ ઉબેટ નડતી હશે લાય જવું પછી ખબર પડે હું છે ઘાપ છે ગો છે કે ખેતરનું કામ કરવું કે ઓના હાચવીને બેહી રહું હોય અરે ચૂપ થઈ જાય એમ કહું છું ચૂપ થઈ જા ધોકે ભોગી વગે આખા ગામના તી ચૂપ જ કરાવે છે ને ત્યાં સુધી પેલો ચિરાગ ગયું યાર આ ભટકાડીને જ્યું છે ને આખો દાડો શીખર ધૂણે છે કે વહી આવે છે એ ખબર પડતી નહીં પણ એને પૂછવું તો ખરા તો ચાલી રહ્યો છે આ બોળાને અલ્યા પૂછું છું પણ કોઈ હું બળબડ છે કોઈ ખબર પડતી નહીં યાર તમે જરા વાત કરો ને યાર હું તો કંટાળ્યો છું બોલે છે હું એ તો મને કે ભલા જ અલ્યા યાર થાચી ગયો છું હું યાર ઓનાથી હમણાં ધોકે નહીં તો ઓના પાટિયા પાડી દે હું કોઈ મારવાની જરૂર નહીં એ ફૂડ છે ચોથી આવ્યું છે એ પેલા ભાઈએ કીધું નહીં તને અંતિયો ચિરાગ ગયો અલ્યા પેલો યાર ચિરાગ ગયો યાર કોમની ભાગોળે રહે છે એ મને કે તમારે યાર કે ખેતરમાં કોમ લાગશે કે લઈ જાઓ આ તો મારા ઉપરથી મારું કોમ નહીં કરી શકતો ઓના હાચવામાં આ શીખર ડોકમાં નહીં મચકાઈ જઈ શકશું છે ડોક જ ઓમ કરે છે બોલા ભાઈ મારું અડધું ખર્ચો તો છે વારો આ તો ખર્ચો તે પૂરો છે યાર તે ઉપાધિ આટલી તો તમારે સર બીજી ઉપાધિ લઈને આવ્યા તમે તે ભાષા બોલાય છે અરે પેલો ચિરાગ ગયો એવું કહેતો હતો કે આ 4 લીટીની ભાષા સમજે પણ હું તો 8 બોલ્યો લીટી ને 16 લીટી બોલ્યો પણ એકેમાં સમજતો નહીં તમે બોલા ભાઈ એમ કહો 4 લીટી ને હવે આનું વાતમાં એવું હું તારણ કાઢું છું કે આ એક જ ભાષામાં લીટી આવે હિન્દી ભાષા હિન્દી ભાષા સમજે છે એવું મને મેં તો કેટલી વાર બોલ્યો ગુજરાતી પણ આપણે હિન્દી છો બરોબર આવડે મને તો આ તે કામ કરો તમે વાત કરો ને યાર
કશો હતો નહીં, પેલા ભાઈને ફોન તો કરો, હું વાત કરું. એનો ફોન સ્વિચ ઓફ આવે છે યાર. લગાઈ જો હતો. જો આ ખાય. લો તમે વાત કરો લે. બંધ છે ને? સ્વિચ ઓફ. એ જ કહું છું કે ફોન જ બંધ છે. તે હવે હું વાત કરું આને. વાત કરો ને યાર તમે યાર, હું તો કંટાળ્યો છું અરે યાર. કામ કરો, તમારા જોડે આ મોણસ કેટલા કલાકથી છે? અરે આખો દાડાના લમડા લઉં છું યાર. હવે ખાલી એને પૂછો એટલે પછી હું એનું જે તારણ છે, એ જે પ્રયોગ કરે એના ઉપરથી હું એને તો સમજાવું. હું પૂછું, તમે કોઈ પૂછું? તમે ખાલી પૂછો જ ખરા, આમ કરો તો. આ હમત છે ખરો યાર એ રીતે? અરે બાપુ બધું સમજશે યાર ભાઈ, તમે સમજતા નહીં. આ બેરો બોબરો તો છે નહીં, તમે ખાલી ઈશારો જ કરો. તમારા સામે કરું છું હો, જોજો. હા, તમે તો કશો. Yeah, I drink water. જોયું ને? એટલે આ હું મારજો તમને કોઈ ફોન પડી? એટલે હું મોગ્યું પણ યાર. આ તો દેશી દારૂ માંગતો હશે પુલા. દારૂ એના પપડા ભોગી રોકવું ઓય દારૂ પીવા લાવ્યો છે ને? Yes, bro, I drink water. તમે બોલાવો ને આપણે. આ બોલા એવું નહીં યાર, આ તો ઓછું નહીં. એટલે બાપા આ તો ગોમ મેલેલું લાગે છે. એટલે હું ભગત મોણા હું ને હું દારૂ હું આલું ઓના તો પડા ભોગી રોકું હું. કોઈને પડા બૈડા ટાઈટ નહીં કરવાના. તમે શું બોલ્યા અત્યારે? હવે હાલ હું ભગત માણસ. હા ભગત માણસ હોય ને એના જ પગમાં આવું આવે. એમને પણ તમે કીધું એટલે મેં એને પૂછ્યું. હા હા, બધી વાત સાચી. એકાદી લાવી આલો તારે એ લે. તો વાયરો ના લાવી આલો હોય, ભોગી રોકું ના પડા હોય. થોડું એ લે ને થોડું હું લઈ લઉં યાર. તમે હમતા નહીં, સોટો બે. એટલે લાવી હું એને લેવડાવું, હું હમણાં એને તો દેવા વાળી કરું. હા એટલે જગા હા એક વાત કહું, બોલો. આ ભાષા મને લાગે હમત તો થયો લાગે. આ શું કહેવાય આ ધોકો, આપણા ગામડાની ભાષામાં? ધોકો ધોકો. ધોકો જ ને. ઓ આ ધોકો પોલીસ વાળા જોડે હોય ને, પોલીસ વાળા દંડાવાળી કરે ને ભલ ભલા ને આ બધું ભાષા આવડી જાય. અરે ભાષા સમજી ગયો કુ. સમજી જાઓ. ઉભો ઝોપડા જેવો ઉભો દેખાયો નહીં તમને? આજુ વચ્ચે ઉભો થઈ તો જાય. એના મારી વાત સાંભળો, મને એવું લાગે કે એને એવું લાગ્યું હશે કે ઊભો થવાનું કીધું. ઉભો થવા નહીં, ફટ આમ ઉભો થઈ જાય. હવે પકીને પૂછું. જગા બીજી ભાષા પૂછું? આ પૂછો પૂછો. જો જોયો આ એને એવું લાગે કે ખસવાનું કે છે. ખસવાત નહીં, માર પડે એટલે આગો જાય છે. એટલે આ એવું નહીં હોય, ભાષા હમત તો લાગે હોવાની. એ લાકડી ભાષા સમજે એવો. તો પડા વસોડી નાખું અને વસોડવાનું તો હવે જે સમજ્યા જેવું છે, કોઈ તો મરાય નહીં આપણે. તો મારા હાથમાં હતા પેલો ભાઈએ ફોન ઉપાડ્યો હોત ને તો એને પાછું એને પધરાઈ દે. પણ એક બીજું કે મારો ભત્રીજો છે ને, હા એના જોડે 4 લીટીની નોટબુક છે. હા તો હું એને કોન્ટેક કરું. તો પૂછનો યાર, બુડા યાર કંટાળ્યો હવે હું યાર. કારણ કે આને જોઈને તો મને થોડી. મારા ભાઈ હવે મારું મગજ ફર્યું છે, હવે પૂછી જો તો અલ્યા સારું બાપા છે. તમારા એ તો આના મોહન હવે દેવા વાળી કરે હવે હું આ પેલી બોયડી બોધી નો હમણાં બધા બેડા વસૂલી નો કે મારો બકરો હુનો મેલી લાવતો રહ્યો અને આ થોડા ઝઘડો હરકા કરે તો હું તો ગોટાબડો ખાઈ જઉં ભલા જ નહીં આવતા. પૂછનો યાર મારા ભાઈ યાર, કંટાળ્યો છું યાર. હું પૂછી જોઉં. હેડો ભલા ભાઈ, ચિંતા ના કરજો. મારા ભત્રીજા હું ફોન કરું દેવલાલ. હા કરો. હા એય No sound. હલો. અરે પેલી તારા જોડે 4 લીટીની પેલી નોટ છે ને? હા એ નોટ કરતું આપણે બધું એક જ. એમાં તું શું લખે છે? હા અલ્યા પણ તું મને ક્યાંના તારા ઉપર કાયો નહીં થતો? એક ઝર જેવું હોય ગાડી આવ્યું છે પેલા ભોલિયાના ખેતરમાં, તે એનો કોઈ વાત કરવી છે એટલે હું તને એમ કહું છું કે એમાં શું લખવાનું આવે ને ચમનું આવે મને સમજાય ને. હા બરોબર. હા તો હું એમ કહું છું કે આપણો પેલું વાટર આવે એ શું કહેવાય? હા ઉભો 2 મિનિટ. અલ્યા ભોળાભાઈ બાબા, વોટર આ ભત્રીજો માર્યો કે વોટર એટલે પાણી તમારો હગલો માગે છે યાર. પાણી હા હેડ હું પણ ફોન કરું પછી.
ઓવે. તો આવું પેલા કહેવાય ને ઓલા તળાવમાં ડૂબકી મરાઈ દે હાલ નાખી. હાલ તો ખબર હતી યાર. અલ્યા બુડો પેલા નહીં કહેવાતું ઓના હું આખું તળાવમાં ડૂબકી મરાઈ દે. અલ્યા ભાઈ તમે સમજતા નહીં યાર. તો આ ડૂબકી ખાય એવો છે. આ તો હવે મારી પાડો વાત છે, સાંભળો. પાડો પાણી પીવાનું માગે ભલા જ નહીં એટલે યાર. પાડા કરતા જાય ઓછા હું પેલામાં એ પોણી લાયો છું એ આલુ છું ઉભારો ઘરેથી. અરે લેતા આવો. શોર્ટો માં લઈ આવજો. હા એ ફગદલિયા આખા તો માગનો દારૂ. Water. Yes. Water. પેક પેક Water. પેક પેક પેક. Water. અલ્યા મવડાને કહું છું. Water. ગાલ મોટા ભીખ ગાલ ને ફટકણી હતી મારું તારા પાપનો મોટો. અલ્યા લાયો કે નહીં પોણી? આ ચારનો પોણી માગે હ. Yes. This water. જે માગવા Come. Yes. Water. લે ભર તારા ડોજામ જેટલું ભરવું હોય એટલું. લાયો આટલું લાયો ભલા જ તારે જે જીવ આટલો ટૂંકો ચમ છે. અલ્યા ઘરેથી બાટલો ભરી લાવ્યો તો મને શું ખબર કે આ ચાનો આ મોગે છે. Yeah, brother. Thank you so much. લાયો હું થોડું ચીકું. આવી ખબર હતો આ તળાવમાં ડૂબકી મરાવત. ડૂબકી ના મરા મરી જાય તમારે કોણ કેસ બેસ કરી નાખ્યો ગાલ લે હે. આ 50 વીઘા છે ને એ જતું રહે હે. ઓ કોળે હાથમાં નહીં આવો. હવે અને શું કરવાનું દવા શું કરવાની એ કહો હવે. એની દવા હવે મેં કીધું આ પાણીનું તો પેલા મારા ભત્રીજાએ પેલું એ કર્યું પણ બીજી કાર્યવાહી કરીએ આપણે. લ્યો એવું છે લે. Yes, nothing. આ બધું સમજાવ. આવો ભાઈ પૂરું કર્યું ઘૂંટો હું માર લઉં. અને આડવડા દોત છે બીજા. બોલા ભાઈ ઓલો એક જ રસ્તો છે તે દવાખાનામાં ભરતી કરી દો. 108 બોલાવો. ડૉક્ટર વાળી તપાસ કરી થાપા ઉપર ઇન્જેક્શન મારશે તે ઊંઘી રહેશે ને ખાશે ને પીશે ને મોજ કરશે ને પછી એના તરમ તમે છૂટા થઈ જાઓ. અમે મન તો જેટલું હુંચતું તું Bro. સાચી રાખે લે તું ભલા મારી વાત મારે સાંભળો. બે પગ ભાઈ. દોડ પગો હન તું વળી ધક્કો આલું. યારું એવું કરવાનું મારો જીવ નહીં હેડતો. તે શું કરીશો? મારા મગજમાં તો એવું આવે છે કે ઓને પોલીસ સ્ટેશનમાં મૂકી દઉં તો જ્યાંનું પાર્સલ હશે ત્યાં પહોંચાડી દેશે. આ તોય વાંધો નહીં. તો હવે ઓનો લઈને નીકળીએ તાર પોલીસ સ્ટેશન આપવા. પોલીસ સ્ટેશનમાં પાવો તારો ફોન આવશે તો એ મેથી મારશે તો હકડો રહે એવો લાગતો નહીં. આપડે તો છૂટીએ પોલીસ વાળા છે ને તપાસ કરી અને ઓની ભાષામાં સમજીને એને મોકા દેશે જોનો હશે ને ત્યો. Hi, bro. એ આ બ્રોન ડ્રોપ કર્યા વગરનું હા, bro. સીધું હવે Hungry. એંગ્રી ફેગરી બધું કઈ ખબર પડતું નહીં હમણાં યારજી. એ જગાભાઈ હા હેલો ના મારું શું કામ છે અલ્યા યાર? ડોમિનમાં સહી કરવી પડે યાર. પણ પેલો મારો બકરો શું અલ્યા કામ બકરો લાગે? માટે હું છોકરાને મોકલું છું હવે જમીનમાં સહી કરવી પડશે. અલ્યા તમે યાર મને એવું આવું પણ નંબર લે પણ લાવો ભાઈ. અલ્યા યાર તમે હેડે આવો ને યાર બધું હું જોઈ લે યાર ત્યો આગળ બધું સંભાળ લે યાર. હા યાર કારણ કે હેરાન કરે યાર મારે તો ઘડીએ પડ્યા દોઢ પગો મારે જવું છે ફોન આવે. અલ્યા એ બધું હું કૂટી લઈ યાર તમે યાર ભગવાનનું નામ લો ને ખાલી યાર જોડે હેડો ને યાર આ ઉબેટ ને ત્યાં વળગાડી દઈએ આપણે.